કચ્છ સહિત ગુજરાતમાં તાજેતરમાં પડેલા સાર્વત્રિક કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે। મગફળી, ડાંગર અને કપાસ જેવા તૈયાર ખરીફ પાકોમાં વ્યાપક નુકસાની થતા ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાઈ ગયો છે। ત્યારે કચ્છના ખેડૂતોને સરકાર દ્વારા વળતર આપવામાં આવે તે સહિતના મુદ્દા પર ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। કુદરતી આફત વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર ભારે વરસાદ થઈ છે, તેના લીધે ખેડૂતોને પાકોને નુકસાન થઈ છે। તે દરમિયાન આજ દિવસ સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવેલ નથી। ગુજરાત દેશનો ખેડૂત છે, ગુજરાત પ્રદેશનો જે ખેડૂત છે તે દિવસો દિવસ દુઃખી થતો જાય છે। અહીંયા આદરણીય આપણા વડાપ્રધાન શ્રી કે ગુજરાત સરકારના મંત્રીઓ કે કેન્દ્ર સરકારના મંત્રીઓ આવે ત્યારે કચ્છ અને ગુજરાતમાં મોટી મોટી વાતો કરતા હોય છે કે કચ્છ ને ગુજરાતનો ખેડૂત છે સમૃદ્ધ થશે ને 4 વ્હીલમાં ફરશે, પરંતુ અહીંયા આવે સાયકલમાં ફરવા જેવા પણ નથી રહ્યા। ગુજરાતના ખેડૂતોની હાલત બહુ કફોડી છે। ગુજરાતની અંદર અને કચ્છ જિલ્લાની અંદર યુરિયા ખાતર પણ ખેડૂતોને નથી મળતો અને ક્યાંક ક્યાંક આગળ મળતું હોય ક્યારેક તો ખેડૂતો પાસે હવે ખાતર ખરીદવાના પૈસા નથી। ગુજરાતનો અને ભારતનો જે કચ્છ જિલ્લાનો ખેડૂત છે બરબાદ થતો જાય છે। આ ભારત દેશ છે, ખેડૂત પ્રધાન દેશ છે, એની અંદર ખેડૂત સમૃદ્ધ હોવા જોઈએ। ખેડૂતોને બધી રીતે પરેશાન કરવામાં આવે છે। અત્યારે બિચારા લેણામાં છે આખા કચ્છ અને ગુજરાતના ખેડૂતો પાક ધિરાણની લોનો લીધી છે, પોતાના ઘરના લેડીસોના પોતાના ઘર દાગીના ગીરવી મૂકી પાક કરે છે અને વરસાદ કુદરતી આફત છે, પરંતુ સરકારોની જવાબદારી હોય છે, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય। એમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકાર ખૂબ જ નિષ્ફળ નીવડી છે। ગુજરાતના અને કચ્છના ખેડૂતોની ચિંતા નથી કરી। આવી દેશ વિરોધી જે પ્રવૃત્તિ છે તે ખરેખર કિસાન છે એ નથી કરતો। જે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહી છે સરકારો કરી રહી છે, કારણ કે દેશ વિરોધી પ્રવૃત્તિ એટલા માટે કહું છું કે કિસાન છે એ દેશનો એક મહત્વનો ભાગ છે અને એની અંદર જો કોઈ પણ સરકાર જો જવાબદારી ન લેતી હોય તો ખરેખર બહુ ગંભીર બાબત કહેવાય। ગુજરાત અને કચ્છનો ખેડૂત સમૃદ્ધ બને એના માટે ગુજરાત સરકાર દ્વારા પાક નિષ્ફળ જે ગયા છે એને વળતર મળવી જોઈએ અને પાક ધિરાણો જે લોનો ખેડૂતોએ લીધી છે તેને માફ કરવી જોઈએ। કચ્છ જિલ્લા અને ગુજરાત રાજ્ય કોંગ્રેસની એવી માંગણી છે।